મંડળોમાં આનંદના ગરબા થતા હોય ને ત્યાં ઢેચણના પ્રોબ્લેમ ના થાય, અન્ય ના થાય. ઘરે ભલે ગમે તે થતું હોય પણ જ્યારે ગરબો ચાલુ હોય ને ત્યાં તો બહુ મજા આવે. માતાની ખૂબ આસ્થા છે, એટેક પણ ના આવે અને સાથે યોગ કરવાની પણ જરૂર નથી. આવા ગરબામાં યોગ કરતા પણ વધારે સિદ્ધિ છે. તો આવા ગરબા સાથે રૂમઝૂમ તાલ જે આસ્થા ગ્રુપે અહીંયા ખૂબ મજાનું, હજી પણ ખૂબ એમના પ્રોગ્રામો સરસ છે. હજી થોડો કલાકનું અને હવે જે કાર્યક્રમ આવે છે સુંદર મજાના ખૂબ સરસ પ્રોગ્રામો છે. હવે જે પાત્રો ભજવવાના છે તમારે પ્રત્યક્ષ આ ભૂમિ ઉપર માતાજી અહીંયા સાક્ષાત હાજર હોય એવી આપણને અનુભૂતિ થાય. આજે સુખડિયા સમાજ આખો ઉપસ્થિત છે. સુખડિયા સમાજે જ્યારે સમાજની ઉજાણી હતી ત્યારે આ મંડળને આમંત્રિત આપ્યું હતું ને આખો સમાજ ખૂબ આનંદિત થયો હતો. આજે દિનેશચંદ્ર વિરલાલ ને વિરલાલ અમથાલાલ પરિવારે આજ મંડળને અહીંયા આમંત્રણ આપી અને આ લાભ આપ્યો છે. તો હું સર્વેને વિનંતી કે હવે જે પ્રોગ્રામો આવે છે એ પ્રોગ્રામો ખૂબ નિહાળવા લાયક છે. બધા આનંદના ગરબાના મંડળો જોયા છે, પરંતુ આ મંડળ એક વિશેષ છે, એક વિશેષ મંડળ છે. આ મંડળ એક જ સોસાયટી, ધ્યાન રાખજો, આ મંડળની વિશેષતા એવી છે એક જ સોસાયટીમાં આખું મંડળ છે. ધ્યાન રાખજો, આ મંડળની બહેનો ભાઈઓ અને જે બી આમાં સહકાર આપ્યો છે એક જ સોસાયટીના મંડળ છે. કેટલો સહકાર અને સહભાગી હશે, કેટલો સંપ હશે, ધ્યાન રાખવા જેવું છે. એક જ સોસાયટીનું મંડળ અને આટલું સુંદર મજાનું અને આખા ઉત્તર ગુજરાતમાં માતાજીના ગરબા ખૂબ પ્રેમથી ગળાવી અને માતાને અનુમોદન કરી ખૂબ ખૂબ ધન્યવાદ છે આ મંડળને. અને ફરી પણ સુખડિયા સમાજ અને સુખડિયા દિનેશચંદ્ર વિરલાલ પરિવારને એમનો ખૂબ ખૂબ આભાર. શાંતિ રાખજો. આપણે આગળના પ્રોગ્રામોનું શરૂ કરીએ. હવે એમાં બાલી પોચારેનો આનંદનો ગરબો ચોણવાર કર્યો હોય અને એમાં આપણા નારસંગા વીરના હોય તો આનંદનો ગરબો કહેવાય નહીં. એટલે એમાં આપણા સરસ મજાના પાત્ર લઈને અમારી બેન આવે છે નારસંગા વીરનો. ત્યાર પછી આવશે ખોડલમાંની 7 બહેનો મોગલમાં અને છેલ્લો મહાકાળીમાંનો ગરબો આવશે, એ જોવા જેવો છે. જય હો.